સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડુપ્લિકેટ ગુટકાનો જથ્થો અત્યારે ઝડપાઈ ગયો છે। ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટકાનો જથ્થો ઝડપાયો છે। ભેસ્તાન પોલીસે ગુટકાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલા કમ્પાઉન્ડમાંથી આ પ્રકારે ડુપ્લિકેટ જથ્થો મળી આવ્યો। ખાનગી કમ્પાઉન્ડમાંથી ગુટકાનો જથ્થો મળી આવ્યો છે, ત્યારે પોલીસ દ્વારા એક ઇસમની અટકાયત કરવામાં આવી છે। માનવ જીવનને જોખમાય તે રીતે મિશ્રિત કરાતું હતું ગુટકાનું, ત્યારે ડુપ્લિકેટ તમાકુ ગુટકાનું મિશ્રણ કરવામાં આવતું હતું। તો બાતમી મળતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે રૂપિયા 68,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો પોલીસને બાતમી મળી હતી, તે બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે પોલીસે અત્યારે આરોપીની અટકાયત કરી છે અને આ સાથે જ રૂપિયા 68,500નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રાબિયા સલેહ જોડાઈ ગયા છે। જી રાબિયા, ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટકાનો જથ્થો સુરતથી ઝડપાઈ ગયો છે અને આ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, શું છે વધુ માહિતી? સુરત ખાતે ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ તમાકુ, ડુપ્લિકેટ શેમ્પુ, દરેક વસ્તુ જે છે હવે ડુપ્લિકેટ જોવા મળી રહી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે। ત્યારે સુરતનો જે ભેસ્તાન વિસ્તારથી આ ભેસ્તાન 4 રસ્તા ખાતે જે છે એક કમ્પાઉન્ડની અંદર આ રીતે ડુપ્લિકેટ તંબાકુ મિશ્રિત કરી ગુટકા બનાવવામાં આવી રહ્યું હતું, જેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા આ ગુટકાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ પણ કરવામાં આવી છે। વારિક છે કે માનવ જીવને જોખમાય એ રીતનું આ ડુપ્લિકેટ તંબાકુ અને ગુટકાનું મિશ્રણ કરાતું હતું, ત્યારે ભેસ્તાન પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે જે છે આરોપી રિયાઝુદ્દીન જિયાઉદ્દીન શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે આરોપી પાસેથી તંબાકુ મિશ્રિત ગુટકાનો કુલ રૂપિયા 68,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી। જી રાબિયા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ત્યારે પોલીસે 68,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, આ સાથે આરોપીની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।